ગાભણા માલ હોય ને એને બે વસ્તુ એટલે કે બે નીરા હું કહું ને એ ના આવે. નકર તમારી ભેંસ હશે તો કે ખડાયું છે આજીવન માટે તમારે ભૂલી જવાનું સોકડી જ મત એમ કે ગાભ રાખશે નહીં. એ ખડ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એટલે કે બધા ઓળખતા રહેશે. હું ખાલી ટ્રેન્ડિંગમાં બોલ્યો હતા એ હાથી ખડ કરીને એની ઓળખ થાય છે. અને મિત્રો એ ખડ આવે કેવું છે તો કે હેરડી ટાઈપનું ખડ આવે છે મિત્રો, અને વાહણા જેવું ટાઈપનું ઊંચું પણ થાય છે, અને માલ એને ખાય પણ બહુ છે. અને પણ મિત્રો એ કોઈ આજ સુધી હિસાબ માર્યો નથી. એનાથી દૂધ પણ નુકસાનીમાં છે એટલે કે દૂધ પણ ઘટે છે, અને ખડ આજ સુધીમાં કોઈ સાયખ્યું નથી. દૂધ ઘટવાનું કારણ શું છે મિત્રો તો કે એ ખડ છે ને સાયખ્યું નહીં. મેં તો મિત્રો રિયલી ચાખેલું છે. એ ખડ ખારું આવે, અને તમને જો વિશ્વાસ ના આવતો હોય, ખોટું લાગતું હોય તો એ ખડ શાકજો, અને એ ખારું લાગે તો જ મને કહેજો. હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી કિંગ ખેતી ચેનલમાં. કેમ છો બધા? મજામાં જઈશું. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજના વિડીયો હું લઈને આવી ગયો છું એક મસ્ત ટોપિક ઉપર. અને તમે આજ સુધીમાં મારી ચેનલમાં પણ વિડીયો નહીં જોયા, કોઈને ઓલામાં નહીં વિડીયો, તમને એવી કોઈ માહિતી નહીં આપી હોય ને એવી હું માહિતી તમને આપવાનો છું. અને વિડીયો અંત સુધી જોજો, અને એક નાની એવી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો આપણે ટોપિક ઉપર આવી જઈએ. તો મિત્રો આપણા પશુ હોય મિત્રો, ગાભણા હોય અથવા ગાભણા ના હોય, અને ગાભ ના રાખતા હોય, અને મિત્રો એવા ઘણા બધા પ્રશ્ન હોય, અને આપણે મિત્રો નીરવમાં કોઈ ખબર ના પડતી હોય, ગમે તેવો નીરવ ખવડાવતા હોય. તો મિત્રો આજના વિડીયો હું તમને ખાલી આટલું બતાવવાનું છું કે જે આપણા ગાભણા માલ હોય ને એને બે વસ્તુ એટલે કે બે નીરવ હું કહું ને એ ના આવે. નકર તમારી ભેંસ હશે તો કે ખડાયું છે આજીવન માટે તમારે ભૂલી જવાનું સોકડી જ મત એમ કે ગાભ રાખશે નહીં. એ ખડ એ મિત્રો બે વસ્તુ એવા હોય ને એટલું ગરમ આવે છે એટલે તમારે પછી ગાભ ના રાખશે. પેલું મિત્રો વાત કરી તો પેલું આપણું સારેલું, આપણી માંડવીનું ચારેલું મિત્રો, એ પણ એટલું ગરમ આવે છે. કેમ કે એનો ખાણ મિત્રો ખોળ કઈ તો એ પણ એટલો ગરમ આવે છે. એટલે બધાને ખબર છે ત્યારે કઢાવતા છે એને. તો મિત્રો તમે એમ કહેતા હશો કે સારેલું તો દેવું જોઈએ, તો સારેલું દેવું જોઈએ મિત્રો, પણ દૂધણા માલ હોય એને, ગાભણા માલને દેવું ના જોઈએ. આનાથી તમારા પશુ ગાભ રાખે નહીં. એટલે તમે આ ભૂલ કરતા હોય ને તો મિત્રો અત્યાર પછી હવે આ ભૂલ ના કરતા, નકર તમારે ભૂલી જવાનું કે અમારા પશુ ગાભ રાખશે નહીં. ને બીજી વાત એ મિત્રો કે અત્યારે એક ખડ છે, અને એ ખડ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એટલે કે બધા ઓળખતા રહેશે. હું ખાલી ટ્રેન્ડિંગમાં બોલ્યો હતા એ હાથી ખડ કરીને એની ઓળખ થાય છે. અને મિત્રો એ ખડ આવે કેવું છે તો કે હેરડી ટાઈપનું ખડ આવે છે મિત્રો, અને વાહણા જેવું ટાઈપનું ઊંચું પણ થાય છે, અને માલ એને ખાય પણ બહુ છે. અને પણ મિત્રો એ કોઈ આજ સુધી હિસાબ માર્યો નથી. એનાથી દૂધ પણ નુકસાનીમાં છે એટલે કે દૂધ પણ ઘટે છે, અને ખડ આજ સુધીમાં કોઈ સાયખ્યું નથી. દૂધ ઘટવાનું કારણ શું છે મિત્રો તો કે એ ખડ છે ને સાયખ્યું નહીં. મેં તો મિત્રો રિયલી ચાખેલું છે. એ ખડ ખારું આવે, અને તમને જો વિશ્વાસ ના આવતો હોય, ખોટું લાગતું હોય તો એ ખડ શાકજો, અને એ ખારું લાગે તો જ મને કહેજો. એટલે એ ખડ ખારું લાગે ને એનાથી તમારા પશુ ખાય તો બહુ, પણ એનાથી દૂધ વધી શકે નહીં. પણ દૂધ હોય એમાંથી ધીમે ધીમે ઘટવાનું પ્રમાણ આવે છે. અને મિત્રો ગરમ પણ એટલું આવે છે એટલે કે તમે જો એ તમારા ગાભણા પશુને તમે એ ખડ ખવડાવતા હોય, એક ટાઈમ ખાલી નીણ કરતા હોય, અને એક ટાઈમ તમારે આ સારોડો કરતા હોય, આ બે ભૂલ કરતા હશે ને તો તમારા પશુ કોઈ દિવસ ગાભ નહીં રાખતા હોય. 15 દિવસે, મહિને, 2 મહિને એમ પાછા જ ફેરા કરતા છે. તો એમાં તમારે કોઈ જાતનો ફાયદો નહીં. એટલે તમારે જો મિત્રો આવો કોઈને પ્રશ્ન બનતો હોય ને તો તમે આ બે ભૂલ અત્યારથી બંધ કરી દો, એક ખડ અને એક સારોડો. અને બીજું કોઈ જાતનું હોય ને તો ખરો લીલી ઝાર છે મિત્રો, પછી હુકલ ઝાર છે, પછી મિત્રો મકાઈ છે, પછી ઓલું ઝીંઝવા જેવું ખડ આવે છે સ્પેશિયલ ડેરીનું, આમ હળિયું હળિયું, તો ઈ છે. ઘણા બધું મિત્રો ખડ આવે છે. તો બીજું તમારા પશુને ખવડાવો, ને પશુને સ્વસ્થ રાખો, અને થોડા 5 પૈસા કામો, એવી મારી આશા છે મિત્રો. તો હું તમને હાચી માહિતી આપું છું, અને તમે મિત્રો મારા વિડીયો જોવો અને આગળ વધો એવી મારી શુભેચ્છા છે. તો બસ આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા સુધી જ, કાંઈ બહુ મોટો નથી બનાવવાનો, કાંઈ આપણું ખન્નોમાં મિત્રો ભેળવવાનું નથી. જે હતું એ સત્ય કહેવાનું હતું. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. તમને જો ગમ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળશે અને બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.